સૌ વિદ્યાર્થી મિત્રોને નમસ્કાર। આશા રાખું છું કે આપ સર્વે ખૂબ જ ખુશી આનંદમાં હશો। હું જીતેન્દ્ર સીતાપરા અને આજે આપણે શીખવાના છીએ સ્વાધ્યાય 10.1 અંદાજીકરણ। જો આ પહેલાં તમે આનું બેઝિક સમજાવતો વિડીયો 10A ન જોયો હોય તો સૌ પ્રથમ તે જોઈ લેજો અને હવે આપણે આ સ્વાધ્યાયમાં આગળ વધશું। તો પ્રશ્ન 1, જો 2.7 ને 149.93 થી ગુણીએ તો લગભગ કેટલો ગુણાકાર આવશે? લગભગ શબ્દ ઉપરથી આપણને ખબર પડી જાય કે અંદાજિત જવાબ આપવાનો છે અને અહીંયા સૂચના પણ આપેલ છે કે પ્રથમ દશક સુધીની અંદાજે કિંમત લખો। કરવાનો છે આ બેનો ગુણાકાર, પણ પેલા દશક સુધીની આશરે કિંમત। તો આની દશક સુધીની આશરે કિંમત કેટલી થાય? તો જુઓ, આની દશક સુધીની આશરે કિંમત એટલે આ દશક અંક આ છે, આ દશક અંક રાખવાનો, પણ દશક અંક રાખી તો શૂન્ય રાખવાનું થાય અને આ બગડાનું પણ શૂન્ય થઈ જાય અને આમાં કાંઈ ઉમેરવાનું નહીં। તો શૂન્ય ગુણ્યા 150 એવું થાય, તો એનો જવાબ શૂન્ય આવે, પણ એવો તો જવાબ છે નહીં। તો આપણે શું કરશું? દશક નહીં પણ એકમ સુધીની આશરે કિંમત લઈએ। તો આ એકમ અંક છે, આ એકમ અંક રાખવાનો, પણ ઉમેરવાનું કે નહીં? તો પાછળ જુઓ, 5 થી મોટા એટલે 2 માં 1 ઉમેરવાનું, 3.0। આ 149.93 એને પણ એકમ સુધીની આશરે કિંમત લખી। હવે એમાં આપણે દશક સુધીની જ લખી નાખીએ, તો આ બધાય તો શૂન્ય થઈ જશે અને આ એકમ અંક પણ શૂન્ય અને આ દશક અંક 4 છે એમાં 1 ઉમેરીને 5 લખવું પડે, કારણ કે અહીંયા જેનું શૂન્ય બનાવ્યું 9નું એ 5 થી મોટો છે અને આ 1, એટલે હકીકતે શું થયું? 150 ગુણ્યા 3 તો 15 તેરી 45 અને 1 મીંડું તો 450, એટલે જવાબ આવશે ડી। એટલે લગભગ 450ની આસપાસ જવાબ આવે। બીજો દાખલો કે આ સંખ્યાને આ સંખ્યા વડે ભાગવાથી લગભગ કયો જવાબ આવે? તો જુઓ, 93.45 ને 0.015 વડે ભાગવું છે, એટલે એક સંખ્યા અહીંયા રાખી અને એને 0.015, તો 0.015 એકાનો તો ઘડીઓ આપણને આવડે નહીં, તો ભાગવાની છે એટલે શું? હકીકતે આ 93.45 છે એને ભાગ્યા એટલે છેદમાં પણ મૂકી શકાય, જેટલા વડે ભાગવાના હોય એટલા છેદમાં મૂકી શકાય ને। તો આપણે છેદમાં મૂકી 0.015। હવે આપણે આને 9345 જ લખીએ અને આને 0015 એમ લખી નાખીએ એટલે 15, પણ વધઘટ શૂન્ય મૂકવા પડે। તો ઉપરથી આપણે પોઈન્ટ પાછળ 2 અંકો હતા, તો અહીંયા એકડાની પાછળ 2 શૂન્ય વડે છેદમાં ગુણવું પડે। એવી રીતે અહીંયા આપણે પોઈન્ટ પાછળ કેટલા અંકો હતા? 1, 2 ને 3 અંકો હતા અને એના આપણે 15 બનાવી દીધા, તો ઉપર આપણે એકડાની પાછળ 3 મીંડા વડે ગુણવું પડે। હવે છેદ ઉડાડીએ, 2 શૂન્ય 2 શૂન્ય જાય। હવે આને 15 વડે જ ભાગીએ। જો આને 15 વડે ભાગી તો 15 એકાના, આને 15 × 5 = 75। જો અહીંયા આપણે રફમાં કરી લઈએ કે 9345 છે એને 15 વડે ભાગી તો 15 × 6 = 90 થાય। અહીંયા 3 વધે, ચોગડો ઉતારી તો 15 × 2 = 30, 4 5 તો 15 તેરી 45, એટલે કે આને 15 વડે ભાગી તો 623 જવાબ આવે। તો છેદમાં તો 1 આવી ગયા, એ નથી લખવાના, 623 × 623 અને 1 શૂન્ય પાછળ મૂકી દેવાનું, એટલે 6230 આનો જવાબ આવ્યો। પણ લગભગ જવાબ, તો આ જવાબની આસપાસનો જવાબ આ વિકલ્પમાંથી કયો છે? તો આ નથી, આ નથી, 600 નથી, 6000, તો આની નજીકનો જવાબ એટલે આશરે કિંમત આની 6000 થઈ કહેવાય। ત્રીજો દાખલો, નીચે પૈકી કઈ સંખ્યા
આ સંખ્યા છે 6.02 ભાગ્યા 1.97ની એકદમ નજીકની કિંમત છે. તો જવાબમાં આપણે પહેલાં નજર ફેરવી તો જવાબ જુઓ પોઈન્ટમાં નથી, પૂર્ણાંકમાં છે. તો આપણે એક કામ કરી, આ 6.02 છે એને ભાગવાના છે 1.97 વડે. તો આને આપણે પૂર્ણાંકમાં ફેરવી તો પોઈન્ટ પાછળના બધા શૂન્ય બનાવી દઈ અને આ રાખી એકમ અંક તો એ 6 જ રહેશે, કારણ કે પાછળ શૂન્ય છે. અને અહીંયા આ બેયને શૂન્ય બનાવી દઈ, આ રાખવાનો એકમ અંક, પણ એ એકડો છે એમાં ઉમેરવાનું કે નહીં? તો પાછળ જુઓ 9 છે, માટે 1 ઉમેરવો પડે, તો 1 છે એ 2 થઈ જાય. એટલે આ 6/2 છે, તો 2 1 અને 2 તેરી છે, તો 3/1, એટલે જવાબ આવ્યો 3. તો વિકલ્પમાં જવાબ છે સી. ચોથો દાખલો, જ્યારે 20.03 ને 18.01 થી ગુણવામાં આવે ત્યારે પરિણામ પૂર્ણાંક દશાંશ ચિહ્ન વગર શું આવે? તો જુઓ, આ 20.03 છે એને તો આપણે સૌપ્રથમ પૂર્ણાંકમાં ફેરવીએ તો આ 20 પાછળના બે શૂન્ય શૂન્ય અને પોઈન્ટ પછી શૂન્ય છે એટલે એને 20 જ કહેવાય. અને 18.01 તો એના પણ આ બે પોઈન્ટ આપણે પૂર્ણાંક લઈ તો 18 જ આપણે લઈ અને પાછળના આ બંનેના શૂન્ય અને આમાં કાંઈ ઉમેરવું પડે નહીં એટલે આ 18 જ થઈ જાય. તો શું કરવાનું? આ બેયને ગુણવામાં આવે છે એટલે આ બંનેનો ગુણાકાર 20નો અને 18નો ગુણાકાર, તો 18 દુ 36 અને 1 શૂન્ય, તો 360, એટલે જવાબ આવશે એ. જુઓ છે ને, દાખલા એકદમ સહેલા છે, કાંઈ આમાં અઘરું છે નહીં. પાંચમો દાખલો, 1.04 ગુણ્યા 5.972 ને નજીકના દશકમાં ફેરવી સાદું રૂપ આપો. હવે દશકમાં આને ફેરવીને 1.04 ને તો આપણે આગળ શૂન્ય લેવું પડે દશક, તો આની કિંમત શૂન્ય થઈ જશે અને શૂન્ય સાથે કાંઈ પણ ગુણાય તો શૂન્ય, પણ શૂન્ય વિકલ્પમાં ક્યાંય છે જ નહીં. તો અહીંયા રકમમાં ભૂલ છે, ક્યાંય દશક નહીં પણ આપણે દશાંશ સમજવાનું છે, કારણ કે દશક એટલે તો આ એકમ કહેવાય ને એની આગળનો આંકડો દશક કહેવાય, પણ હકીકતે દશાંશમાં ફેરવશું આપણે, એટલી એની રકમમાં ભૂલ છે. તો આ 1.04 છે એને આ દશાંશ અંક એટલે અહીંયા અંક રાખવાનો, એટલે શૂન્ય રાખવાનો, એની પાછળનો ચોગડાને 0 બનાવી દેવાનો. તો આ પોઈન્ટ છે અહીંયા શૂન્ય રાખવાનું, ને શૂન્ય જ રહેશે, કાંઈ ઉમેરવાનું થશે નહીં. તો આ 1.0 અને બીજું છે 5.972, તો આમાં પણ આપણે આ દશાંશ અંક રાખવાનો, આ બે શૂન્ય બની ગયા, પણ આ જે 9 છે એમાં 1 ઉમેરવાનું, એટલે 9 ને 1 10નું વળી પાછું શૂન્ય થશે અને વધી 1, 5 ને 1 6, એટલે 6 પૂર્ણાંક, એટલે હકીકતે આ 1 એને ગુણ્યા 6, તો 6 એકા 6 જવાબ. એટલે આ 5.97 આ 6 થઈ જાય અને આ 1 થઈ જાય, 6 એકા 6 મોઢે પણ આપણને આવડી જાય. ત્યાર પછી છઠ્ઠો દાખલો, સંખ્યા છે એને નજીકના 1000 સુધીમાં લખતા શું આવે? 1000 એટલે એકમ, દશક, 100 ને 1000, એટલે આ અંક રાખવાનો છે, આ બધા શૂન્ય બનાવી દેવાના. હવે આમાં ઉમેરવાનું કે નથી ઉમેરવાનું? તો પાછળ જુઓ, 5 થી નાના એટલે કાંઈ ઉમેરવાનું નથી. તો આના નજીકના 1000 સુધીમાં લખતા 4000 આવે, એટલે આપણો જવાબ થઈ જશે બી. દાખલા નંબર 7, 2.05 વત્તા 1.01 ગુણ્યા 2.99 નો નજીકનો ઉત્તર. તો નજીકનો ઉત્તર લખવાનો છે. જ્યારે આવી રીતે આપણે નજીકનો ઉત્તર લખવાનો હોય ત્યારે પહેલા જવાબમાં નજર ફેરવી લેવાની. જુઓ, જવાબ પૂર્ણાંકમાં છે, દશાંશમાં નથી, શતાંશમાં નથી, તો આપણે આ સંખ્યાને પૂર્ણાંકમાં ફેરવવાની. તો 2.05 છે તો પોઈન્ટ પાછળના આંકડા આપણે કાઢી નાખીએ તો આ બાજુ 2 વધે,
અને કાંઈ ઉમેરવાનું નથી, વત્તા 1.01 એટલે એ પૂર્ણાંકમાં 1 કહેવાય ને, અને ગુણ્યા 2.99 એટલે તો પોઈન્ટ પાછળના 99 કાઢી નાખીએ તો આપણે 2 રાખવાના થાય, પણ એમાં 1 ઉમેરવો પડે જો પાછળ, કારણ કે 9 છે એટલે, તો અહીંયા 3 બની જશે. તો આવી રીતે સંખ્યા બને. હવે આનું સાદું રૂપ આપવાનું, તો સાદું રૂપ આપવા માટે ભાગુ સબાનો નિયમ, ક્યાંય વત્તા છે ને ગુણ્યા છે તો પહેલાં આપણે ગુણાકારની ક્રિયા કરવાની થાય. તો આ 2 વત્તા 3 એકા 3, 2 ને 3 5, તો જવાબ આવશે બી. જો આટલું કર્યા પછી ઘણા આમ કરી નાખે 2 ને 1 3 અને એને ગુણ્યા 3 એટલે 9, તો ડી જવાબ આવે. પણ આ ખોટું પડે હો. આપણે સૌપ્રથમ ભાગુ સબાના નિયમ મુજબ પહેલા ગુણાકાર જ કરવો પડે, પહેલા સરવાળો કરી તે ચાલે નહીં. હવે સ્વાધ્યાય 10.2 એનો પ્રશ્ન 1, જો 725 ને આશરે નજીકના 100માં દર્શાવવામાં આવે તો શું થાય? જો રકમ સમજો કે 725 છે, એને નજીકના 100માં લખવાના, એટલે કે એકમ દશક અંક શૂન્ય કરી દેવાના. 100નો આંકડો આપણે રાખવાનો, પણ 7 એમનેમ રાખશું કે 1 ઉમેરીને? તો પાછલો અંક 5 થી નાનો છે એટલે કાંઈ ઉમેરવાનું નથી અને 700 થાય. તો નજીકના 100માં એનો જવાબ આવશે 700. એટલે કે 725 એ જુઓ 100 વાળી નોટું દેવાની હોય, કાં 7 નોટું દઈને કાં 8 દઈ, તો 8 દઈ તો વધારે રૂપિયા દેવા પડે ને, તો એના કરતાં 25 ઓછા દઈ તો હાલે. એટલે કે 725ની 100માં આશરે કિંમત 700 છે, તો જવાબ આવશે એ. નંબર 2, નીચેનામાંથી કઈ સંખ્યા 2.02 ગુણ્યા 5.094ની સૌથી નજીકની છે? અને કાઉન્સમાં સૂચના આપેલી છે કે પ્રથમ આપેલ સંખ્યાને નજીકના દશકમાં ફેરવો. પણ જો આને નજીકના દશકમાં ફેરવી તો 2.02, આને દશકમાં ફેરવી એટલે આ એકમ ને આ દશક, તો આ અંક રાખવાનો, આ બધાને આપણે જીરા કરવાના. આ અંક રાખવાનો, એમાં ઉમેરવાનું કાંઈ નથી, તો એ તો શૂન્ય થઈ જાય. એટલે કે આ શૂન્ય ગુણ્યા કાંઈ પણ એટલે શૂન્ય, તો શૂન્ય તો આમાં જવાબ નથી, એટલે કે એની ભૂલ છે, આવું કરવાનું નથી. તો અહીં નજીકના દશકમાં નહીં પણ નજીકના એકમમાં ફેરવવાનો. તો આ 2.02 છે એને એકમમાં ફેરવી, એટલે કે એકમ સુધી આ રાખી, તો આ એકમ અંક રાખવાનો, એટલે આ શૂન્ય કરી નાખવાના, આ 2 રાખવાના. એની પાછળ જોઈ તો શૂન્ય છે એટલે 2ના 2 જ, કાંઈ ઉમેરવાનું થશે નહીં. આ છે 5.094, તો એમાં એકમ આપણે રાખીએ તો આ 2ને શૂન્ય કરવાના, આ 5 રાખવાના, પણ 5ની પાછળ 9 છે એટલે અહીંયા 1 ઉમેરીને આના 6 બની જાય. એટલે હકીકતે આ 2 છે, આ 6 છે, તો 2 છક 12, તો એનો આશરે જવાબ 12, એટલે આપણો જવાબમાંથી વિકલ્પ આવશે સી. ત્રીજો પ્રશ્ન, નીચેનામાંથી આટલા ગુણ્યા આટલાનો નજીકમાં નજીકનો અંદાજિત ઉત્તર. જો આટલું વાંચી એટલે એમ તો ખબર પડી જ જાય કે આ દાખલો અંદાજીકરણનો છે. અને અહીં સૂચના આપેલ છે, પ્રથમ આપેલી સંખ્યાને નજીકના દશકમાં ફેરવો. જો આમાં પણ ભૂલ છે કે આ સંખ્યાને દશકમાં ફેરવી તો એકમ અને દશક, તો શૂન્ય થાય, અને શૂન્ય ગુણ્યા કાંઈ પણ એટલે શૂન્ય, પણ જવાબમાં અહીંયા શૂન્ય છે જ નહીં. જો આવી ભૂલ રકમમાં આ લોકો વારંવાર કરે જ છે, એટલે આવા દાખલા ગણતી વખતે આપણે પહેલાં જવાબ જોઈ લેવાના. રકમમાં ભૂલ આ દાખલાઓમાં એને થાય જ છે, પણ આમાં જવાબમાં જોઈ તો જો દશક સુધી નથી, દશાંશ જવાબ છે. પોઈન્ટ પછી 1 આંકડો એટલે દશાંશ, તો અહીંયા દશકને બદલે આપણે દશાંશ સમજશું કે પહેલાં આપેલી સંખ્યાને નજીકના દશાંશમાં ફેરવવાના. એટલે કે 6.97 છે ગુણ્યા 0.093 છે, આને નજીકના દશાંશમાં ફેરવી એટલે આ 9 રાખવાના, આ શૂન્ય બનાવી નાખવાના, આને રાખવાના, પણ 9 જ રાખવાના કે 1 ઉમેરીને, તો પાછળ 5 થી મોટો એટલે 1 ઉમેરવાનો, તો 9 જગ્યાએ 10 એટલે 10નું શૂન્ય વધી 1, 6 ને 1 7, એટલે હકીકતે આ 69નું 70 બની ગયું કહેવાય. એટલે આ થઈ ગયા 7 ગુણ્યા
અહીંયા દશાંશ અંક આ રાખવાનો છે, દશાંશ અંશ અને એની આગળનું બધું રાખવાનું, પાછળ બધા એ શૂન્ય. તો આ રાખવાનો પણ શૂન્ય જ રહેશે કે એક ઉમેરવાનો? તો પાછળ જુઓ 5 થી મોટા એટલે આમાં એક ઉમેરવાનો, તો 1. તો હકીકતે થયું શું? તો આ થયા 7 ગુણ્યા 0.1, પાછલા શૂન્યની તો કોઈ કિંમત નથી. હવે આને આપણે કરશું 7 એકુ 7, આનો ગુણાકાર. પણ ગુણાકારમાં પોઈન્ટ પાછળ એક આંકડો છે, તો જવાબમાં પણ પોઈન્ટ પાછળ એક આંકડો આવે, એટલે અહીંયા પોઈન્ટ મૂકવું પડે. તો જવાબ આવશે 0.7 એટલે કે A. ચોથો પ્રશ્ન, 3.07 ગુણ્યા 4.56ની અંદાજે કિંમત કેટલી? અને જવાબમાં છે એ જવાબ બધાય પૂર્ણાંક છે અને કાઉન્સમાં સૂચના આપેલ છે. પ્રથમ આપેલી સંખ્યાને નજીકના દશકમાં ફેરવો. હવે જો દશકમાં ફેરવી આને 3ને તો શૂન્ય થઈ જાય, એટલે વળી પાછી અહીંયા ભૂલ કે એને દશાંશ સમજવાનું. એટલે જવાબ આપણે લખી કે 3.07 ગુણ્યા 4.56 છે, એને દશકમાં નહીં પણ દશાંશમાં ફેરવવાના છે. તો દશાંશ અંક એટલે આ, તો આ અંક રાખવાનો અને એના આગળના બધા આનું શૂન્ય બનાવવાનું. તો આ રાખવાનો છે, એમાં એક ઉમેરીને કરશું કારણ કે પાછળ 5 થી મોટો અને આ તો 3 એટલે 3.1 થી ગુણ્યા અહીંયા આપણે 5 જ રાખવાના, આનું તો શૂન્ય બનાવી નાખવાનું. આ 5 રાખવાના છે પણ એની પાછળ 6 છે એટલે 5માં એક ઉમેરવું પડશે, થઈ જશે 6 અને 4 ના 4. તો હકીકતે શું થયું? 3.1 ગુણ્યા 4.6 કે 4.6 ગુણ્યા 3.1. તો અહીંયા દશકનું શૂન્ય, 3 છક 18 વધી 1, 3 ચોક 12 ને 1 13. હવે 1 છક 6, 1 ચોક 4, તો અહીંયા 6, 8 ને 4 12નો બગડો વધી 1, 3 ને 1 4 અને 1. પોઈન્ટ પાછળ અહીંયા એક આંકડો અને એક આંકડો અહીંયા, એટલે કુલ 2 આંકડા, એટલે અહીંયા પોઈન્ટ પાછળ 2 અંક, તો 14.26 થયા. હવે જવાબમાં જોઈ કે 14.26ની નજીકનો જવાબ કયો છે? તો આ 14, આ તો 140, આ તો 13, આ 12, બધાય કરતાં નજીકનો જવાબ છે 14, એટલે જવાબ આવશે C. તો શું કરવાનું? દશકમાં નહીં પણ દશાંશમાં ફેરવવાના, આને આ ફેરવા અને એનો ગુણાકાર કરીને જવાબ મેળવવાનો. એ જવાબ વિકલ્પમાંથી શેની નજીક છે એ શોધવાનું, એટલે આપણને જવાબ મળી જાય. પાંચમો પ્રશ્ન, સંખ્યા 7631ને નજીકના સહસ્ત્ર, જો સહસ્ત્ર એટલે શું? એકમ, દશક, 100, 1000, 1000ને સહસ્ત્ર કહેવાય. અહીંયા તો કાઉન્સમાં આપેલ છે પણ સહસ્ત્ર આપેલ હોય તો 1000 સમજવાનું. સહસ્ત્રાંશ કીધું હોય તો 1000મો ભાગ, તો પોઈન્ટની પાછળની ત્રીજો અંક, પણ અહીંયા સહસ્ત્ર છે એટલે 1000નો આંકડો, એટલે આ એકમ, દશક, 100 ને 1000 આ અંક રાખવાનો છે. આ બધાયના શૂન્ય બનાવવાના. તો આ ત્રણેયના શૂન્ય બનાવી દઈએ. આ 7 લખવાનો, પણ 7માં એક ઉમેરવો પડશે કે નહીં? તો પાછળ જુઓ, તો 5 થી મોટા છે એટલે ઉમેરવું પડે, તો 7 ના 8 થઈ જાય. તો નજીકની 1000ની સંખ્યા થઈ 8000, તો જવાબ આવશે A. નીચેની બધી સંખ્યાઓમાં દશાંશવાળા ભાગને નજીકના શતાંશમાં ફેરવીને સાદુરૂપ આપો. એટલે પહેલાં આપણે શતાંશના સ્થાનમાં ફેરવવાની. શતાંશ એટલે આ દશાંશ ને આ શતાંશ, એટલે કે પોઈન્ટ પાછળ 2 આંકડા જ રાખવાના. તો પોઈન્ટ પાછળના 2 આંકડાને આગલા બધા, એટલે આને શૂન્ય બનાવી દેવાનું. તો આ રાખવાનો છે પણ પાછળ 5 થી નાનો એટલે એમનેમ રહેશે, 5 ના 5 જ રહેશે ને આ 6 ને આ 17 તો રાખવાના જ. એટલે આ નજીકના શતાંશમાં ફરી ગઈ કહેવાય. તો આને પણ શતાંશમાં ફેરવા માટે તો પોઈન્ટ પાછળના 2 આંકડાને આટલું રાખવાનું, આ શૂન્ય થઈ જાય. તો એમાં 3 જ રહેશે કારણ કે પાછળ 5 થી નાના છે. આ 6 અને 8 એટલે 8.63 વત્તા આટલું રાખવાનું શતાંશ સુધીનું, આ બધું જવા દેવાનું. તો 7 છે એ રાખવાના, પણ એમાં એક ઉમેરવું પડશે કારણ કે પાછળનો અંક 5 થી મોટો છે એટલે 7 ના 8 થઈ જાય. બાકી બધું એમનેમ, એટલે 10.08 આ સંખ્યાને નજીકના શતાંશમાં લખતા 10.08 આવશે. અને અહીંયા એ જ રીતે 35 પોઈન્ટ આટલું રાખવાનું છે. તો અહીંયા 0 છે એમાં એક ઉમેરવો પડશે કારણ કે પાછળ 5 થી મોટો આંકડો, એટલે આ 1 અને અહીંયા 0. તો આ રીતે બનશે. હવે આનું સાદું રૂપ આપવાનું. તો જુઓ, અહીંયા ભાગુ સબાના નિયમ મુજબ
પહેલાં આ બધા સરવાળા કરી લઈએ આ ત્રણેયના, એનો જવાબ આવે એમાંથી આટલું બાદ કરશું. તો આમાં સૌપ્રથમ છેલ્લો અંક 5 ને 3 8 ને 8 16નો છગડો, વધી 1 6 ને 1 7, 7 ને 6 13, 13 ને 0 13નો તગડો, વધી 1 પણ અહીંયા પોઈન્ટ. હવે 7 ને 1 થાય 8, 8 ને 8 16, અહીંયા શૂન્ય છે એટલે 16નો છગડો, વધી 1 તો 1 ને 1 2, અહીંયા દશક અંક નથી એટલે 2 જ, 2 ને 1 3 એટલે 36.36 થયા. એમાંથી બાદ કરવાના 35.01. આ ત્રણેયનો સરવાળો કરી તો આટલું આવ્યું, એમાંથી આટલું બાદ કરવાનું છે. તો છેલ્લા અંકમાંથી છેલ્લો અંક જાય એટલે 5 વધે, 3 6 માંથી 5 જાય તો 1 અને 3 માંથી 3 જાય તો 0, તો 1.35 એટલે જવાબ આવશે એ છે. જો 275.0003 ગુણ્યા 3.005 એની લગભગ કિંમત કેટલી? અને જવાબ જ્યારે લગભગ આવે ને ત્યારે જવાબ ઉપર એક નજર આપણે કરવાની. તો જવાબમાં જુઓ પોઈન્ટવાળા નથી, પૂર્ણાંક જ છે. તો આપણે આનો પૂર્ણાંક ભાગ રાખી તો આ થાય 275. અને એમાં પાંચડો રાખવાનો પણ એને છગડો નથી બનાવવાનો કારણ કે પાછળ શૂન્ય છે. તો આની આશરે કિંમત 275 થઈ, એને ગુણવાના છે આ સંખ્યા વડે, અને એનો પૂર્ણાંક ભાગ 3 છે અને એ 4 નહીં બને કારણ કે અહીંયા 5 થી નાનો છે શૂન્ય, એટલે આની આશરે કિંમત 3 થાય. હવે આ બેનો ગુણાકાર કરી લઈએ તો 5 તેરી 15નો પાંચડો, વધી 1 3 સત્તા 21 ને 1 22નો બગડો, વધી 2 3 દુ 6, 6 ને 2 8, તો 825 જવાબ આવ્યો. તો જવાબ આવશે ડી. જો લગભગ કિંમત એટલે આપણે પૂર્ણાંકમાં લગભગ લીધા અને ગુણાકાર કર્યો. હવે ગુણાકાર શીખડાવવાનો ન હોય, એ તો તમને આવડે, પણ રીત જ શીખવાની છે આપણે. તો આ રીતે દાખલો થઈ જાય. ત્યાર પછીનો 8મો દાખલો કે 8735 ને નજીકના સહસ્ત્રમાં લખતા ખાલી જગ્યા આવશે. જો સહસ્ત્ર એટલે શું એ તમારે વિચારવાનો, અને આ 4માંથી શું જવાબ એ જવાબ તમે વિચારો, અને વિચારીને જે જવાબ આવતું હોય એ કોમેન્ટ બોક્સમાં લખો. ચાલો કોમેન્ટમાં લખાઈ ગયું બધાને? કેટલાના જવાબ સાચા છે તે હું જોવાનો છું. બસ આ રીતે આપણું સ્વાધ્યાય પૂરું થાય છે. એકદમ સહેલું સ્વાધ્યાય. આ સ્વાધ્યાયના દાખલાનો માર્ક કપાવવો ન જોઈએ. બીજી વખત જોવું પડે તો પણ સ્વાધ્યાય જોઈ લેજો, અને જોયા પછી સ્વાધ્યાયના બધા જ દાખલા મોઢે ગણજો. કારણ કે સાહેબ શીખડાવે ત્યારે તો ગણિત એમ જ લાગે કે સાવ સહેલું છે, સાવ સહેલું છે, પણ ગણવા બેસીએ ત્યારે રકમ ન સમજાય. એટલે તમારે જાતે રકમ વાંચવાની, એને સમજવાની, અને એ રીતે ઉકેલ પણ તમારે જાતે લઈ આવવાનો. આ રીતે પ્રેક્ટિસ કરશો તો તમારું ગણિત એકદમ પાવરફુલ થઈ જશે, અને નવોદયની પરીક્ષા તમારા માટે અઘરી નહીં રહે. તમે આસાનીથી પાસ કરી શકશો. અને આ નવોદયનું ગણિત એવી વસ્તુ છે કે કદાચ તમે પરીક્ષામાં પાસ ન થાવ તો આગલા ધોરણોમાં તમને ખૂબ જ ઉપયોગી થશે. એટલે આની તૈયારી તો બરાબર કરજો. આજે આટલું જ મિત્રો, ફરી મળીશું. ત્યાં સુધી જીતેન્દ્ર સીતાપરાના સૌને વંદે માતરમ. અને અમારા બધા જ વિડિયા તમારા સુધી પહોંચી શકે એ માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, અને બાજુમાં રહેલ ઘંટડી એને પણ તમે બેલ આઇકનને દબાવો, જેથી અમારા તમામ વિડિયાના નોટિફિકેશન તમારા સુધી જલ્દીથી જલ્દી પહોંચી શકે અને તમે નવોદયની સારામાં સારી તૈયારી કરી શકો. સૌને ફરીથી જીતેન્દ્ર સીતાપરાના વંદે માતરમ.